મમ્મી, પપ્પા ગયા ને 15 દિવસ થઈ ગયા છે. હવે અમે લોકો વિચારીએ છીએ કે અમે પાછા જતા રહીએ. અમારે લોકોને પણ હવે કામ ચાલુ કરવું પડશે ને. આદિની જોબ હોય, મારી જોબ હોય. હા મમ્મી, અમારે પણ જવું છે. જો રવિને છે ને એના બોસનો ફોન પણ આવી ગયો અને કીધું કે હવે વધારે રજા પાડશે ને તો નોકરી પણ જતી રહેશે. અને મારે સલૂન છે, તમને ખબર છે ઘરે, તો મારે પણ અમુક ઓર્ડર્સ છે. તો મારું અને મીરા ભાભીનું કહેવાનું એ થાય છે કે આદિ, હા મમ્મી, જુઓ હવે જે કંઈ પણ છે એ અમારું જ છે ને. અને આપણી જે આ જમીન છે ને એના આપણે ભાગ પાડી લઈએ એટલે જલ્દી નિરાકરણ થઈ જાય ને રવિ એની રીતે ને હું મારી રીતે રહી શકીએ. હા મમ્મી, આદિભાઈની પણ વાત સાચી જ છે. હવે જમીનના ભાગ પાડી લઈએ ને અમે પણ હવે શાંતિથી રહી શકીએ. મમ્મી, આમ પણ હવે પપ્પા જતા રહ્યા ને એટલે તમે બધું એકલા હાથે હેન્ડલ નહીં કરી શકો. હવે તમને શાંતિની જરૂર છે. એટલે બંને દુકાનો અને બધી જમીન છે ને એનો આપણે ભાગ પાડી લઈએ. અને મકાન જ્યાં સુધી તમે છો ને ત્યાં સુધી તમે રહેજો, પછી અમે ભાગ પાડી લઈશું. હા. બરાબર ને? મમ્મી, આપણું બીજું એક કામ છે, મારું કહેવાનું છે એ પણ વેચી નાખો. ત્યાં કોઈ સાફ સફાઈ કામ કરવાવાળું તો છે નહીં. તો જે કાંઈ દુકાનને ફાર્મમાં ભાગ પાડવાનું થાય તો મીરા ભાભીના એ લોકોને દુકાન આપી દો અને અમને ફાર્મ. અરે ના, બધું મમ્મી જ ડિસિઝન લેશે કે કોના ભાગે શું આપવું શું નહીં. હા, કંઈ વાંધો નહીં. તો મમ્મી, તમે નિરાતે ડિસિઝન લઈ લો. હજી અમે 2-3 દિવસ અહીંયા છીએ. તમે અમને તમારો ફેસલો સંભળાવી દેજો. તમારા ચારેયની વાત સાચી છે. હવે હું એકલી પડી ગઈ. અત્યાર સુધી તો તારા બાપુ હતા તો એ બધું હેન્ડલ કરતા હતા, સાચવતા હતા. મારે કાંઈ જોવા પણ નહોતું. જ્યાંની જે પણ કંઈ આવક આવતી હતી બસ ખાલી એનો હિસાબે મને બતાવી દેતા હતા. પણ હવે હું સાવ એકલી પડી ગઈ છું. પણ હજી તો એને ગયાને 15 દિવસ થયા છે. 2-3 દિવસ મને આપો, હું વિચારીને અને નક્કી કરીને તમારા જમીનના, ફાર્મ હાઉસના, પેલા મકાનના, દુકાનના અને આનો પણ ભાગ પાડી દો. મારા જીવતે જીવ તમને લોકોને ભાગ મળી જાય એટલે મને પણ શાંતિ. હા મમ્મી, 2-3 દિવસનો ટાઈમ છે. તમે તમારી રીતે વિચારી લેજો. ઠીક છે ને? અને મમ્મી, તમે જે પણ ફેસલો લેશો ને અમને લોકોને મંજૂર છે. એમાં કોઈ પણ જાતનું આર્ગ્યુમેન્ટ નહીં કર્યું. ચલો મમ્મી, તમે થોડોક આરામ કરો. તમારે આરામની જરૂર છે. અને હા, કાંઈ પણ કામ હોય તો બોલાવજો. હો. અને પપ્પાને ગયાને હજી 15 જ દિવસ થયા છે. હજી તો મારી આંખના આંસુ પણ સુકાયા નથી. ચારેય જણા બધી વસ્તુઓમાંથી ભાગ માગે છે. ભાગ તો પાડવા છે પણ એટલી પણ શું ઉતાવળ છે? કાંઈ નહીં, 2-3 દિવસ માં આવી ગયા છે ને, થોડોક વિચાર તો કરી લો. રવિના પપ્પા, મને મતદારે મૂકીને તમે જતા રહ્યા. 15 દિવસ થઈ ગયા. હવે આ દીકરાને વહુ એ લોકો પણ જવું થઈ રહ્યા છે. જાય જ ને, એ લોકોનો પણ પરિવાર છે, નોકરી ધંધા છે. ક્યાં સુધી મારી સાથે રહે? એના કરતાં તમે મને તમારી સાથે લઈ ગયા હોત તો. આટલા મોટા ઘરમાં હું એકલી કેવી રીતે રહીશ? તમારી યાદ તો મારી સાથે હશે પણ તમે તો નહીં હો. કોના માટે જીવીશું હવે? 15 દિવસ દીકરાઓને વહુઓ હતા તો ક્યાં નીકળી ગયા દિવસો એ ખબર ના રહી. પણ
હવે ખબર નથી કે આગળ મારી જિંદગી કેટલી છે. દિવસ જશે તો રાત નહીં જાય, રાત જશે તો દિવસ નહીં જાય. શું કરીશું એકલી, શું કરીશ? આદિ, જે ફેસલો કરો એ જલ્દી કરો ને, મને અહીંયા ગમતું જ નથી. શું ગમતું નથી? અને શું ફેસલો તારે જલ્દી કરાવવો છે? જમીનનો ફેસલો જલ્દી કરાવો છે. શું ફેસલો કરાવવો છે? મને અહીંયા ગમતું જ નથી. જો સમજ, આપણે મમ્મીને વાત તો કરી દીધી છે ને, એટલે હવે આપણે એમને ઉતાવળ ન કરાવી શકીએ કે મમ્મી તમે જલ્દી વિચારો, જલ્દી નિર્ણય લ્યો. આવું બધું ન થઈ શકે ને. એના માટે થઈને મમ્મીએ 2-3 દિવસ માંગ્યા છે, તો 2-3 દિવસ તો રાહ જોવી જ પડશે ને. આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. તમને ખબર છે ને, હું આવી રીતે ક્યારેય રહી નથી. મને આ સાડી પહેરવીને આ બધું ગમતું જ નથી. પણ ખબર નહીં, અહીંયા આવું ને તો આ સતી સાવિત્રીના ઢોંગ કરવા પડે છે મારે. કરી લો ને થોડા દિવસ, પછી તો ફાયદો જ છે ને. જો આપણે અહીંયાથી જઈએ ને એટલે પછી ક્યારેય આપણે આ ગામમાં પાછું નથી આવવાનું થતું, એટલું યાદ રાખજે. તમે મને શું કહો છો? હું તો પહેલાં જ વિચારીને બેઠી છું કે એક વખત જમીન અને મકાનનો ફેસલો થાય ને પછી હું આ ગામમાં ક્યારેય પગ નહીં મૂકું. આપણી કેવી સરસ લાઈફ છે, મુંબઈ જેવા સિટીમાં રહીએ છીએ અને અહીંયા આવીએ ને તો એમ લાગે કે જાણે પિંજરામાં પૂર્યા છે. એટલા માટે જ કહું છું કે હવે એટલા દિવસ રહ્યા છીએ આ પિંજરામાં તો થોડા દિવસ વધારે, પણ ફાયદો તો આપણો જ છે ને. હા, એ તો છે જ. આપણી પાસે પૈસા આવે ને એટલે પહેલાં તો ઘરનું રિનોવેશન કરાવી લેવું છે. આપણે આખા ગામમાં બડાયો તો મારીએ છીએ કે અમે તો મુંબઈમાં આમ રહીએ છીએ, આમ છે, પણ આપણને ખબર છે ને કે આપણા ઘરમાં શું છે. હા, હવે એ તો કરાવી લેશું, તારે જે કરાવવું ને બધું કરાવી લેશું, પણ હમણાં તું કંઈ ના બોલતી મમ્મી સામે. નહીં બોલું. અને તમારા મમ્મી છે ને સાચું બહુ ઢીલા છે. એકવાર પાણીમાં બેસી જાય ને તો ઊભું થવાનું નામ જ નથી લેતા. બોલો. અને હા, આ ફાર્મની અને જે શોપની વાત આવી છે, આપણે શોપ લેવી છે. ફાર્મ હાઉસનું ધ્યાન કોણ રાખશે? અને આમ પણ વગડામાં છે, નહીં રેન્ટ આવે કે નહીં વેચાય, એટલે આપણે શોપ જ લેજો ભાગમાં આવે તો. અરે ફાયદો તો બંને બાજુ છે. એ જગ્યા વધારે મળશે અને આ તો ખાલી દુકાન જ મળવાની છે ને. હું તો કહું છું જે મળે ને એ ભલે ને મળતું હોય, આપણા ભાગમાં આવી જાય ને એટલે બસ. અહીંયા કંઈ મૂકીને નથી જવાનું આપણે. અને હા, એક વાત યાદ રાખજો, બા ખાલી ભાગ પાડી દે ને એમ નહીં કરતા, બધું આપણા નામે કરાવીને પછી જ અહીંયાથી નીકળવું છે, એટલે બીજી વાર ધક્કો જ ના થાય. હા હા, અરે 2-3 દિવસ બીજા વધારે, પણ બધું આપણે આપણા નામે કરીને અને જો વેચાતું હોય તો વેચીને પૈસા આપણે સગે વગે કરીને પછી જ જતું રહેવું છે. હા બસ, આ વાત મને તમારી ગમી. અને પૈસા આવી જાય ને તો આપણે પણ છે ને આ ઢસેડા કરતાં છૂટી જઈએ. મારે પણ જોબ ના કરવી પડે અને તમે પણ કંઈ સારો એવો બિઝનેસ કરજો પછી. હા, આ થોડા રૂપિયા હાથમાં આવી જાય ને તો કંઈક ત્યાં નાનો મોટો બિઝનેસ કરી લઈશું, બીજું શું. હા, એ જ છે ને. આ રવિભાઈ અને કાજલ છે ને બહુ હોશિયાર છે. ચેતીને હાલજો અને જ્યારે ડોક્યુમેન્ટ્સ બધા આવે ને તો કેરફુલી વાંચીને પછી સાઇન કરજો. હા હા, હવે એ બધું તારે મને કેવું પડશે. હા, એમ પણ તમે બહુ સ્માર્ટ છો, એ તો મને ખબર જ છે. જે મમ્મીની સામે પીલુડા પાડતા હતા ને મને ખબર જ હતી કે મારો ઘરવાળો છે ને અવ્વલ નંબરનો એક્ટર છે. અને તું કઈ ઓછી નથી. મમ્મી મમ્મી રડો નહીં, જે થવાનું તું એ થઈ ગયું. આવું બધું કહી કહીને મમ્મી તો તારી બાજુ જ કરી લીધા એવું લાગે જ મને. આ તો ખોટું થઈ ગયું કે મારા લગ્ન થઈ ગયા. મુંબઈમાં ક્યાંક ટ્રાય કરી હોત ને તો એક્ટ્રેસ બનત, એક્ટ્રેસ. હા હશે હિરોઈન. ચાલો હવે હું જમવાનું તૈયાર કરું છું. સતી સાવિત્રીના ઢોંગ કરવા પડશે ને. હા જા. મમ્મી ચાલો જમવા. રવિ, હું શું કહું છું, જોયું અત્યારે આપણે જમવા ગયા હતા તો મીરા ભાભી કેટલા સારા સારા થતા હતા. મમ્મી આમ ને મમ્મી તેમ ને. અને હું તમને કહી દઉં છું, તમે આવ્યા ને તે દોસ્તને બોલો છું ઓછું. તમને એટલો બધો શેનો કમ આવી કે મને તો એ નથી સમજાતું. તું ટેન્શન ના લે, મમ્મી મારા ફ્લેવરમાં જ છે, બધું છે ને સારું જ થશે. અને આમ જોવો, બને ને એટલો વહેલી તકે છે ને એનો નિવાણો લઈ આવો અને ભાગલા પડાવી નાખો એટલે આપણે જલ્દી જતા રહીએ. મને અહીંયા આવીને આ રીતના રહેવું જરાય ગમતું નથી. અને આમે તે 15 દિવસ થયા બસ એક જ કામ, સાડી પહેરવાનું, માથે ઓઢવાનું અને રો રો કરવાનું. અને હા, 15 દિવસ તારે રોવું પડ્યું એમાં શું થઈ ગયું? અને આમ પણ આખી જિંદગી આપણે જલસા જ કરવાના છે હવે. એ તમારી વાત સાચી હો રવિ,
અને આમ જુઓ હું શું કહું છું, ભાગલા પાડવાનું થાય ને તો તમે મમ્મીને એમ જ કહેજો આપણે પેલું ફાર્મ જોઈ છે, કેમ કે તમને તો ખબર છે 6-8 મહિના પછી મારા નાના ભાઈના મેરેજ થવાના છે, તો શું એ ફાર્મમાં આપણે મેરેજ કરી શકીએ. ખોટો ખર્ચો શું કામ કરવો જોઈએ આપણી પાસે હોય છતાં. હા એ વાત સાચી હો, તારા પપ્પાને ખર્ચો નહીં ને. હા અને રવિ, તમે એમ કહેતા હતા કે મારા ભાઈના મેરેજ આવશે ત્યારે પ્રોપર્ટીમાંથી ભાગ આવશે એટલે તમે મારા ભાઈને હેલ્પફુલ થશો. પપ્પાને એવું તમે કીધું હતું, એ વાત સાચી છે કે પછી? ના ના એ વાત સાચી છે, મેં વાત કરી હતી પપ્પાને. અને હા તું છે ને જરા પણ ચિંતા ના કરતી, બા પ્રોપર્ટીમાંથી ભાગ પાડી દે ને. અને હા તારા પપ્પાને જેટલા પૈસા જોતા હશે ને તારા ભાઈના મેરેજમાં એટલે એનું હેલ્પફુલ કરીશ. બસ રવિ, મને તમારાથી આ જ આશા હતી. અને હું શું કહું છું, બાને ક્યાં ખબર છે કે હું એમ કહું છું મારે ત્યાં ઘરે સલૂન છે, ઘરે સલૂન છે, મારે તો ભાડે શોપ છે. હવે આ લોકોને તેવું ના કહેવાય. અને જો આ પ્રોપર્ટીમાંથી રૂપિયા આવશે ને તો મારે ઘરનું સલૂન પણ થઈ જશે. હા એ વાત પણ તારી સાચી હો. અને આવડા મોટા સિટીમાં રહેવું ને એ કંઈ સહેલી વાત નથી. આ તો આપણે અહીંયા આવીને મોટી મોટી કરીએ એટલે બધાને એમ થાય કે અહીંયા સર્વ ગુણ સંપન્ન શાંતિથી સુખીથી રહે છે, પણ આપણે કેમ રહીએ છીએ ને આપણું જ મન જાણે છે. અને હા હવે તું છે ને એ બધી કંઈ ઉપાધિ કરમાં, હવે આપણા સુખના દિવસો આવ્યા છે. હવે સારું ચાલ, હવે સૂઈ જઈએ અને સવારે બાનો શું નિર્ણય છે ને જાણવા મળશે આપને. એ વાત સાચી હો તમારી. મીરા ભાભી, મારે તમારું જ કામ હતું. અરે કાજલ, બોલ ને, શું હતું? છો મીરા ભાભી, બાએ હજી સુધી કંઈ જવાબ આપ્યો નથી, તો મારું કહેવાનું એમ થાય છે કે આપણે બાને પૂછી લેવું છે કે હવે એનો વિચાર શું છે, એને શું વિચાર્યું. ગાંડી, તો એમ પૂછવા ના જતી. સાંભળ, આજે આમ પણ મીટિંગ કરવાની જ છે ને, ત્યારે બધી ખબર પડી જશે કે બાના મનમાં શું ચાલે છે. તું એડવાન્સ થઈને પૂછવા ના જતી બસ. કાંઈ વાંધો નહીં મીરા ભાભી, એટલે જો તમને પૂછવા આવી હતી કે હવે તમે શું કહો છો, આપણે આગળનો સ્ટેપ કઈ રીતે લેશું એમ. જો બા ભાગ પાડે ને એટલે ચોખ્ખી એવી વાત છે, સીધો એવો હિસાબ, જેને જેટલું મળે ને એટલું રાજી ખુશીથી લઈ લેવાનું છે. અને હા, જો પછી વધઘટ થશે ને તો અંદર અંદર આપણે સમજી લેશું. કાંઈ વાંધો નહીં મીરા ભાભી, એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી. આ આટલા વર્ષ થઈ ગયા, આપણે કોઈ દેરાણી જેઠાણી ઊંચા અવાજે એકબીજા બોલ્યા પણ નથી, અને આ પ્રેમથી રહેવામાં જ મજા છે. બસ હવે રાત તો એટલી જ છે કે ખાલી બા છે ને ભાગલા પાડી દી, કેમ કે છે ને મારા નાના ભાઈના મેરેજ આવે છે, તેમાં મારી બહુ આશા છે કે મસ્ત ઘરેણાં કરાવવું અને વ્યવસ્થિત આમ મારો ઠાઠમાટ બતાવવું. એટલે શું છોકરીવાળાને પણ થાય ને કે એની ભાઈની બેન જરાય નબળી નથી. હા કાજલ, આમ પણ આપણે મોટા સિટીમાં રહેતા હોય ને એટલે બધાનું એક માઇન્ડ સેટ થઈ ગયું હોય કે સિટીમાં રહેતા હોય ને તો સુખી જ હોય, પણ એ લોકોને શું ખબર કે સુખે રહેવું ને ભૂખે મરવું. એ તો આપણે જાણીએ કે આપણે શું છે એમ. સાચી વાત છે મીરા ભાભી. અને અમે અત્યારે જે રહીએ છીએ ને મકાનમાં, એ આમ કેવા ખાતર તો આપણું પોતાનું છે, પણ સગવડ યાર કાંઈ નથી. સાવ નાની જગ્યાને કેમ એડજસ્ટ કરી છે ને, 5 મહેમાન આવે ને કઈ રીતના રહેવું ને આપણું મન જાણે છે. બાના કંઈક રૂપિયા આવશે ને તો કંઈક મકાન પણ મોટું લેશું ને કંઈક આપણા સપના પૂરા થશે. નહીં તો આ બાએ આખી જિંદગી બધી મિલકત સાચવીને રાખી અને આપણી જિંદગી એમને બસ ઢહડા કરવામાં પૂરી થઈ ગઈ સિટીમાં. હા, મગરમચ્છના આંસુડા તો એવા પાડે છે ને, જ્યાં સુધી તિજોરીની ચાવી હાથમાં હતી આપણને ગણતા હતા નહીં, સાચે ખોટે ક્યારેય ફોન પણ નથી કર્યો. અને હવે જેવા બાપુ ગયા ને એટલે એ પીલુડા પાડે છે બેઠા બેઠા. બધા દેખાવ છે એમના. સાચી વાત છે, મને એવું જ લાગે છે. તમારા મોઢે તમારી રીતે સારા થાય કે મીરા વહુ મને તમે પહેલા છો ને મારા મોઢે એમ કે કાજલ વહુ મને તમે પણ પહેલા છો. જે હોય તે જવા દો ને. હવે છે ને આમ પણ 1-2 દિવસની તો વાત છે ને, પછી આપણા પૈસા લઈને આપણે સીધું ફુર્ર થઈ જવાનું છે. બા જાણે ને બાનું ઘર જાણે. સાચી વાત છે મીરા ભાભી. હું તો જલ્દી રાહ જોઉં છું કે બા એનો ફેસલો ક્યારે સંભળાવે, એટલી જ રાહમાં છું હવે. સંભળાવી દેશે. આમ પણ એમની પાસે ઓપ્શન તો છે જ નહીં. આપણે લોકોએ એવી એક્ટિંગ કરી છે ને કે બાને તો એમ જ છે કે આ ચારેય છે ને મારા જ છે, પણ એમને હકીકત ખબર નથી કે આપને છે ને બાની 5 પૈસાની પડી નથી. પણ એને પાડીને શું કરવું હવે? આ આટલા ટાઈમથી કોઈ મનથી સમજીએ, આટલી બધી દુકાનો હતી, મિલકતો હતી, ફાર્મ હતી, વાડીઓ હતી, કોઈ દિવસ એને ક્યારે એમ વિચાર્યું કે મારા છોકરાઓ વહુઓ બધા સિટીમાં રહે છે, એકાદી વાડી વેચીને એ લોકોને થોડાક રૂપિયા આપી દઉં તો પોતાનો કંઈક સારો બિઝનેસ કરી શકે. સાંભળ મારી વાત, એમાં બાની ભૂલ નથી, એમાં તો ભૂલ આપણી છે. આપણે હર હંમેશા જ્યારે અહીંયા આવ્યા છે ને તો આવડી મોટી મોટી ફેંકી છે, અમારે તો આમ બિઝનેસ છે, અમારે તો આમ પૈસા છે. બાને તો એવું જ હોય ને કે આ લોકો બહુ સારું એવું જીવન જીવે છે એટલે એમણે ક્યારેય જમીન નહીં આપી હોય આપણને. શું ખબર હોય એના મનમાં શું ચાલતું હોય. હવે મીરા ભાભી ખાલી રાહ એટલી છે કે જટ એનો ફેસલો સંભળાવે. સાચી વાત છે. ચાલ ત્યારે જઈશું આપણે. હા. શું ભાઈ ફોનમાં હિસાબ કરો છો એટલો બધો ઊંડો? અરે આ બધી પ્રોપર્ટી આપણે વેચીશું અને ભાગ પાડીશું તો કોને કેટલા આપવાના છે, મારી પાસે કેટલા વધશે
એ બધો હિસાબ કરું છું, બીજું શું હોય. હા એ વાત પણ સાચી. અને હું શું કહું, બોલ ને. મમ્મી છે ને જે ભાગ પાડે ને એમાં આપણે બેને રાજી ખુશીથી લઈ લેવાનું છે. પછી જેને ઓછા સાજુ આવે આપણે બે સમજી લેવું પછી. અરે હા ભાઈ, હા ભાઈ, એમાં જે છે એ સામું જ છે ને. એમાં ત્યાં ક્યાં મમ્મી કે એવું કરવાના છે કે તને વધારે આપશે કે મને વધારે આપશે. અને હા એમ પણ ક્યાં કોઈને એવા મા બાપ હોય છે કે કોઈને ડાબી આંખ વાલી હોય ને કોઈને જમણી આંખ વધારે વાલી હોય, એવું તો કંઈ ના હોય, બધાને સરખું જ દે છે. કે તું ડાબી જમણીની ક્યાં કરે છે? હા, બધી મિલકતમાં આપણે ક્યાં કોઈ દિવસ કમાવા ગયા હતા? આ બધું પપ્પાએ ભેગું કર્યું છે. આપણે તો એ ખડીના બે કટકા નથી કર્યા. હા એ વાત પણ તમારી સાચી. આમ પણ આપણે આવ નવરાજ હોય અને ગામને એમ થાય કે સિટીમાં રહે છે. હા હવે, પણ હવે આ પૈસા આવે ને તો એટલી સલાહ જરૂર આપીશ કે આ પૈસાને વેડફી ન નાખતો. આ પૈસાથી કંઈ બિઝનેસ સેટ કરજે. મારું ડ્રીમ પણ એવું જ છે કે હું કંઈક બીજો ધંધો કરું મોટો. હા, એ તો હોવું જ જોઈએ ને. અને હા, પપ્પાએ આખી જિંદગી મહેનત કરી અને આપણે બે જલસા કરી છે હવે. હા, મમ્મી જલ્દી હવે એનો નિર્ણય કહી દે ને તો સારું, કારણ કે આપણે પૂછવા જઈએ તો સારું તો લાગે નહીં. હા, અને મમ્મી પણ વિચારતા હશે કે આને શું આપું, આને શું આપું, આને વધારે આપી દઈશ તો આને ખોટું લાગશે. પણ મમ્મીને એ નથી ખબર કે જે આપો તે આપણે બે ખુશ જ થઈ. હા, બસ આપણે તો શું છે કે બધી પ્રોપર્ટીમાં ભાગ પડી જાય, હિસાબ થઈ જાય. હા તારે વેચવું હોય તો વેચી નાખ, મારે વેચવું હોય તો હું વેચી નાખું, અને તું પૈસા છૂટા કરી લે, હું પૈસા છૂટા કરી લઉં, ને બંને પૈસા છૂટા કરીને ખંખેરીને ચાલતા થઈએ. હા સારું, હાલ હવે ભાઈ આપણે જમી લઈએ. ફટાફટ જમીને આ પાછી મીટિંગ પણ કરવાની છે, હા અને મમ્મી સાથે બેસીએ તો મમ્મી કંઈક વાત કરશે. હા, એ વાત બાકી તો પણ કંઈ સાચી. કરવાના નથી. હાલ તાર. ચાલો. હું બેન, મારા ભાઈ કાંઈ બીમાર પડી ગયા હતા? હા, ઉંમર હોય એટલે આમ તો તબિયત નરમ ગરમ રહેતી હતી, પણ આ વખતે માંદા પડ્યા તો પડ્યા, પણ એ ઊભા ન થયા. હા, હવે એમાં આપણું તો કાંઈ હાલતું નથી. સાચી વાત છે. તો 5 વર્ષ રહ્યા હોત તો તમારે હથવારો થાય. પછી તો કુદરતના હાથમાં છે. અરે હું તો એમ ઈચ્છતી હતી કે એની પહેલા હું વહી જાઉં ચૂડી ચાંદલો લઈને. એ બેન કોઈના હાથમાં નથી ને. નથી. અને આ જો એને ગે 15 દી થઈ ગયા. હવે આ છોકરા ને વહુ ને આવ્યા હતા, એ જવું જવું કરે છે. એને ધંધા નોકરી હોય ને જવું તો પડે. હા, વિચારું છું કે એ લોકો આવ્યા છે પાછા ધક્કા ખાવા ન પડે, તો હવે જે પણ કાંઈ છે બધાનો ભાગ પાડલો, કારણ કે મારાથી તો હવે આ બધું હચવાય નહીં. એના પપ્પા હતા. એ ભૂલ ન કરતા. કા એ હાથ વગું કંઈક રાખજો, નકર પછી ક્યાંય નહીં હસવાઓ. હા, પણ હું એમ કહું, આ મારા પેટના દીકરાઓ છે ને, વહુ છે ને બધાય મારા, તો પછી હું આપી દઉં, મારી આંખો હજી ખુલ્લી છે ત્યાં, તો પછી એ લોકો નહીં હાચવે મને? નહીં, અત્યારે કાંઈ નક્કી નથી. તમે ઘરની વાર્તા જુઓ. એ લોકો તો ગઈકાલના 2 દીના મંડાણા છે ચારેય જણા, કે હવે આ જે કાંઈ તમારું ફાર્મ હાઉસ છે ને, દુકાનું છે ને, જમીન છે ને, આ ઘર છે ને, બધા એના ભાગ પાડી દો તો સારું. અમે અહીંયા છીએ ત્યાં તો હું એમ જ વિચારતી હતી કે આપી દઉં. અને એના પપ્પાએ ઓલી જમીનની ઉપજમાંથી ભેગું કર્યું હતું ને, 20 લાખ પાછા બેંકમાંય પડ્યા છે રોકડા. તો મેં કીધું બધાય આપી દઉં, પણ હવે તમે કહો તો મારે વિચારવું પડશે. તમારી પૂર્તિ તમે રાખજો. હા, દીકરા હોવું બધું હાસું છે, પણ અટાણે પછી તકલીફમાં મૂકાવો. જીવશો ત્યાં સુધી રોવાનું રહે. અને આ બેન મિલકત જે છે ને તમારી, એ તમે વૈયા ગયા પછી છોકરાઓની જ હોય છે, હા. પણ સગો ત્યાં સુધી રાખો તો સારું એમ. હા તો શું ભાઈ, હું એમ વિચારું આપણે છીએ ને ત્યાં સુધી આપણે હાથે દઈ દઈ તો સારું, નહીં તો પછી મારા ગયા પછી પાછા બાદશે 2 જણા. બાંધવાનું શું આવે, 2 ભાઈઓ તો હપીને જ રહીશ. અત્યારે રહે છે, પછી જ્યારે પૈસો મિલકતને લેવાનું હોય ને ત્યારે ભલભલા દુશ્મનો થઈ જાય છે. એટલે જ હું તમને કહું છું કે અત્યારે તો તમને બધું સારું લાગશે, પણ પછી નહીં હસવાઓ. તમારી પાસે જ્યાં સુધી મિલકત છે ત્યાં સુધી હસવા હો, પછી એને લાલચ તો રહેવાની નથી. હા, એ વાત સાચી હો. એ તમે લાખ રૂપિયાની વાત કરી કે છે ત્યાં સુધી મને બા કરે છે, પછી ખબર પડે કે બાપા કાંઈ નથી. છોકરાઓ તમારા હોય, બાયું થોડીક તમારી હોય. હવે છે ને તમારી વાતને હું વિચારીશ હો.
અને છે ને મેં મારા ભાઈને બોલાવ્યો છે. ભાઈ મેળે વાત તો કરું ને. હા, કરવી એમ જ કાંઈ પડે ને. છોકરાઓ માગે ને એમ આપી ન દેવાય. આ તો આપણે પાડોશી છીએ, પાડોશી ધર્મ છે, મારે હારે છે સલાહ આપીને હું ગામો ગામ રખડતો હોય. ઘણા ગામડામાં મેં જોયું છે કે મિલકત વેચી દીધા પછી ગઢિયાઓનું શું થાય. હવે મારો ભાઈ નથી, તમે હાવ એકલા, પછી તમારો ધણી કોણ? એ વાત તમારી સાચી, પણ મારા બેવ છોકરા છે ને રતન જેવા છે, રતન જેવા. એ કોઈ દી મારો બોલે ન ઉથાપે. બે છોકરા રતન જેવા છે એ બરોબર છે, પણ ભાઈઓ રતન જેવી ન હોય ને, એને તમે ન પોહાવ એટલે છોકરાઓને ન પોહાવ પછી, અને એની હાટુથી એનું બગાડો. સારું, તમારી વાત હું ધ્યાનમાં રાખીશ અને વિચારીશ. અને આમે મારો ભાઈ આવવાનો, મારા ભાઈને પૂછ્યા વગર હું પાણીએ ન હા, પીવું. તો બસ વિચારીને કરજો જે કંઈ. એ હા. આજે આપણે એટલા માટે મળ્યા છીએ કે તમે લોકો ભાગ માટે વાત કરતા હતા. હા. તો મેં એવું વિચાર્યું છે કે આપણે ગામમાં જમીન છે. હા, તો પહેલાં તો હું તમને બધાને એ જણાવી દઉં કે આપણી પાસે શું શું છે, એટલે ભાગ પાડતાય મને ફાવે. દેશમાં આપણી પાસે લગભગ 20 થી 25 વીઘા જમીન છે, એક ફાર્મ હાઉસ છે, 3 દુકાન છે, આ ઘર છે, અને હજી એક મકાન આપણે દેશમાં કર્યું છે. અને જમીનની જે પણ કંઈ ઉપજ આવતી હતી એ તમારા પપ્પાએ રોકડમાં રાખી છે, જે બેંકમાં છે, એ 40 લાખ પડ્યા છે. એટલે વિચારું છું કે હવે આ બધાને આપણે ભાગ પાડી દેવા છે. એટલે મારી નજર સામે અને મારા જીવતા જીવ ભાગ પડી જાય એટલે મારી આંખો ટાઢી. અને છેલ્લે આ મકાનનો ભાગ પાડી જ દેવો છે. બરાબર ને? હા હા હા, દેવું મમ્મી. છે ને કે રેવા દેવું છે આ મકાન? તમે જેમ કહો એમ. બા, તમે જે પણ ફેસલો કરશો ને અમને બધાને મંજૂર છે, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કરે. હા, બસ હું એ જ વિચારું છું કે તમે ચારેય હળી મળીને સંપીને રહેજો, અને જે આપું એ ખુશી ખુશી બધા લઈ લેજો. હા મમ્મી. હવે આ બધાયની પાછળ હજી એક મિલકત છે. આપણી પાસે હજુ એક મિલકત છે. એ મિલકત શું બા? એ મિલકતનો આપણે ભાગ કેમ પાડશું એ તમારે ચારેય નક્કી કરવાનું છે. અરે કહો ને કઈ મિલકત છે? હા. આની વિશે તો અમને ખબર જ નથી. હા, અમને પણ ખબર નથી હે. તમારી સામે જ બેઠી છે. મમ્મી, આ બધું હું આપી દઈશ એટલે પછી મારે કોની ભેગું રહેવાનું છે એ તમે લોકો મને નક્કી કરીને કહો. મમ્મી, તમે અમારી સાથે એવી રીતે એડજસ્ટ. આ તમે તમારી વાત કરો છો મમ્મી, તમે થોડા મિલકત કહેવો, અને તમારે કોની સાથે રહેવું એ જો તમને વધારે તો આ ઘરમાં જ ગમે છે, અને તમે અને આખી આમે જિંદગી મારું કહેવાનું એવું છે આદિભાઈ કે બા આટલા વર્ષોથી અહીંયા ગામડે રહ્યા છે, તો આપણા ભેગા સિટીમાં કઈ રીતના એડજસ્ટ થશે હે? હા, તમને ફાવે ત્યાં ન ફાવે. પણ મેં એવું વિચાર્યું છે કે આ ઘર ભલે ગામડામાં છે, મોટું છે, પણ હવે તમારા બાપુ વગર તો મારા માટે આ બધું ખંડેર જ કહેવાય. અને હવે મારે કેટલાક વર્ષ જીવવું છે. હું સિટીમાં તમારી સાથે રહીશ, મને ફાવશે, ગમશે મને. બા, તમે ત્યાં આવો ને એનાથી અમને કોઈ જ વાંધો નથી, પણ મુંબઈ જેવા સિટીમાં તમે એડજસ્ટ નહીં કરી શકો. તમે પહેલેથી આવા ખુલ્લા વાતાવરણમાં રહેલા છો, અને ત્યાં તમને બહુ મુશ્કેલી પડશે. અને અમારું મકાન છે ને એ 2 BHK તો છે, 2 BH શું 2 BH એટલે કે 2 રૂમ, હોલ અને રસોડું. એમાં એક રૂમ અમારા બંનેનો છે અને એક રૂમ એક્સ્ટ્રા રાખ્યો છે, કારણ કે હાલતા મારા મમ્મી પપ્પા લોકો ઘરે આવતા હોય, કોઈ ફ્રેન્ડ્સ હોય, કોઈ રિલેટિવ્સ હોય, તો એમના માટે પણ સુવિધા કરવી પડે ને. તો તમે ક્યાં રહેશો બા? પણ હે મીરા, એ એક રૂમ છે તારા મમ્મી પપ્પા માટે, તારા ફ્રેન્ડ સર્કલ માટે ને બોલા મહેમાનો માટે રાખ્યો છે, તો એ તારા જ સગા. હું આદિની માં છું તો હું ત્યાં ન રહી શકું? તમે સમજતા નથી. જો હું બહાર જોબ કરું છું, હું સવારથી સાંજ સુધી બહાર વહી જાઉં, તમારું જમવાનું કોણ કરશે, તમારી કેર કોણ કરશે? બા, એક વ્યક્તિ વધશે તો પાછળ કામ પણ વધશે ને.
ભલે ને વધે. તમારા બેનું જમવાનું બનાવો છો તો એક માનું તમને ભારે પડશે. અરે ના ના એવી વાત નથી. આ તો એમ જ કહે હા છે. ના ના એ મમ્મી તમે ખોટું ના લગાડતા, એવું કંઈ નથી. એમાં શું છે કે ત્યાંનું વાતાવરણ તમને સેટ ના આવે, અને ત્યાં તમે રહો તો અમને લોકોને કોઈ જ વાંધો નથી. તમને ત્યાં ફાવે તો રહેવું હોય તો અમે તો શું કહી શકીએ. હા તો મીરા, તું જે રીતે કહે ને તમને તકલીફ પડતી હોય તો કાંઈ નહીં, આ બીજો દીકરો છે જ ને. હું તારા ઘરે રહીશ. એ બંને જણા સર્વિસ કરે છે, નોકરી કરે તો ભલે ને જાય, પણ તે તો શું કીધું, ઓલું સલૂન છે તારા ઘરે, તો તું તો આખો દી ઘરે જ હોય ને, હું તમારા ભેગી રહું. પણ બા, મારા ઘરમાં તો મીરા ભાભી કરતાં પણ વધારે પ્રોબ્લેમ છે. કેમ કે એક તો મારે 1 BHK નું ફ્લેટ છે નાનું, અને એની અંદર મારું પોતાનું સલૂન, એટલે કે એક જ રૂમ છે, એક નાનો હોલ છે, એમાં તો મેં આખું પાર્લર ખોલીને રાખ્યું છે, અને એક રૂમમાં તો અમે બંને રહીએ. તો મારે તમને રાત્રે ક્યાં સુવડાવવા? કિચનમાં. બા, એવું હું તમારી સાથે કઈ રીતના કરી શકું? અને આખો દિવસ અમારા બંનેની રસોઈ બનાવવાનો પણ ટાઈમ નથી મળતો, કેમ કે સવારે 5 વાગ્યાથી બ્રાઇડલના હેર કટ અલગ અલગ, મતલબ આખો દિવસ એટલી બધી સલૂનમાં ગૂંચવાયેલી હોઉં છું ને કે કામ પણ સરખા નથી કરી શકતી. તો તમને કઈ રીતના ત્યાં રાખીશ? અને બા, તો તમને નહીં ફાવે. પણ તમે બે કંઈક તો જમતા હશો ને, તેમાં મારું નીકળી જાય. હું ક્યાં વધારે ખાઉં છું? હા મમ્મી, જમવાનો પ્રશ્ન નથી. એમ પણ તમને અહીંયા રહેવાનું પણ સેટ નહીં થાય. હા, મમ્મી જુઓ, તમે જરાય ચિંતા ના કરતા. અમે લોકો ચારેય વિચારી લઈએ, અને તમને ક્યાં ફાવશે એનું અમે તમને જણાવીએ. હા. આદિ, સાચું કહું ને તો મને તો એમ બીક હતી કે તમે છે ને મમ્મીના પ્રેમમાં આવી જશો, 4 આસુડા જોશો ને એટલે તરત જ હા પાડશો. હા હા મમ્મી, આવો ને અમારી સાથે રહેવા. સારું થયું તમે એવું કંઈ ના કર્યું. અરે મારે હા તો ઘણી પાડવી હતી, પણ સારું એમ થયું કે એટલે કે તારું મોટું જોયું એટલે મને ખબર પડી ગઈ કે મમ્મીને ત્યાં નહીં ફાવે એમ. પણ હું શું કહું છું કે પપ્પાના ગયા પછી મમ્મીની વાત પણ સાચી છે ને, એ એકલા અહીંયા રહેશે. બસ હા, હવે કોઈ શ્રવણ થવાની જરૂર નથી તમારે. મમ્મી એકલા રહેશે કેમ? આપણે ના હોત તો એ શું કરત? તો પછી રહેવું જ પડે ને, બસ. કોઈ ના હોય તો એમ જ સમજવાનું છે એમને કે કોઈ છે નહીં અને એકલા જ રહેવાનું છે. આખો દિવસ જોબ ઉપર જાવ તો ઘરનું કામ કોણ કરશે? તમે કરશો? ના. હવે એ કામ તો જો કે વધવાનું છે, એ વાત તારી સાચી છે, પણ હવે મૂંઝવણ એ વાતની છે કે મમ્મીને કહેવું કેમ કે જો તમે મારી ભેગા તો નહીં રહી શકો, રવિ સાથે રહો. હવે રવિએ પણ એવું કહી દીધું કે અમારે તો ત્યાં બહુ ઓછી જગ્યા છે ભાઈ કરતાં પણ, ત્યાં તો તમને જરાય નહીં ફાવે. મને ખબર જ હતી કે તમે છેલ્લે છે ને ગીવ અપ કરી જ દેવાના છો. સાંભળો મારી વાત, આ ઘર છે ને એ રહેવા દો, વેચવાની કોઈ જરૂર નથી. અને બીજી વાત, મમ્મીને કામવાળી બંધાઈ આપો એટલે મમ્મીનું મન પણ લાગ્યું રહેશે અને કામમાં પણ પ્રોબ્લેમ નહીં આવે. પછી કાલ સવારે જ્યારે મમ્મી ધામમાં જશે ને પછી આપણે આ ઘરનો ફેસલો કરી નાખીશું. સમજ્યા ને? હા, હવે આ ઘર વેચવાની તો ક્યાં વાત જ થઈ હતી. મમ્મીએ સામેથી કહ્યું, તો આમાં આપણે શું કરી શકીએ? હા, તો હવે હું તમને આઈડિયા આપું છું ને, એ કરો ને. મમ્મીને સમજાવો કે આમ નહીં ને આમ કરવાનું થાય છે. અરે પણ તું સમજતી નથી. તું જે રસ્તો આપે છે એ આપણે અપનાવીશું ને તો મમ્મી એમ પણ કહી શકે ને કે દીકરા તો એક કામ કરો, હું જ્યારે મરું ને ત્યારે બધી મિલકત તો તમારી જ છે, તો આ મકાન રાખવું એના કરતાં બધી પ્રોપર્ટી અત્યારે રહેવા દો, પછી વેચી દેજો, હું જતી રહું પછી. ના ના, મેં આટલા દિવસ વેઇટ કર્યું છે, હવે મને અહીંયા કંટાળો આવે છે. આવું કંઈ કરવાનું નથી થતું. તમે બીજો કંઈ પણ રસ્તો કરો, જે મનમાં આવે ને એમ કરો, પણ મને મારી મિલકત આ વખતે જોશે એટલે જોશે બસ. હા ભાઈ, હવે એના માટે તો વિચારીએ છીએ કે રસ્તો શું કરવો, કારણ કે મમ્મી પાસેથી બધી મિલકત તો લેવાની જ છે. અને જો આપણે હવે મમ્મીએ એવી મૂંઝવણમાં મૂકી દીધા છે ને કે મારું શું, આપણે હજી એનો જવાબ નથી આપી શક્યા, એટલા માટે તો આ ભાગ ન પડ્યા. બધું ત્યાં હતું ને ત્યાં ઊભું રહી ગયું. સાચી વાત છે. એક કામ કરો ને, રવિભાઈ અને કાજલ સાથે વાત કરીએ. જો એ લોકો કંઈ નિવારણ આપે ને તો જલ્દી ફેસલો થાય. મને નથી ખબર કે એ લોકો શું વિચારીને બેઠા હશે. કઈ નહીં, ચાલ પૂછીએ તો ખરા. રવિ,
આ બાએ તો આપણને ચિંતામાં મૂકી દીધા છે. શું કરશું હવે? છેલ્લે કે હું તમારા લોકો ભેગી રહેવા આવતી રહું. અને મીરા ભાભી જોઈએ ને કેટલા હોશિયાર છે. અમારે આ પ્રોબ્લેમ છે ને ફલાણી પ્રોબ્લેમ છે ને તો શું બધાય પ્રોબ્લેમ એ લોકોને જ છે, આપણે કાંઈ નથી. અને બે કેવા હોશિયાર છે હે. અને તમને હું આમ કરું છું તો તમે તો કાંઈ બોલતા નથી. અને એ બે જણા કેવા વ્યવસ્થિત બોલે છે. અને તમે તો આવા મિલાણીના મ્યાઉ જેવા જ બા સામે કાંઈ બોલતા જ નથી. મારા સામુ જ નકરું બકબક કરો છો, પછી કે તું ગુસ્સે થઈ જશે. તું જો ચિંતા ના કર, બધું જે થશે ને તે સારું જ થશે. ને આદિભાઈ કંઈક તો રસ્તો કાઢ્યો હશે ને. બધું આદિભાઈ રસ્તો કાઢે ને એ રીતના આપણે ના હાલવાનું હોય. આપણે પણ કંઈક વિચાર તો કરવો ને કે આપણે શું કરવું ને શું નહીં આગળ. એટલે હવે તું પેલા એમ કહેતી હતી કે જે દે તેમાં રાજી રહેવાનું. હવે આ બાનો પ્રશ્ન આવ્યો છે તો કંઈક કરશે. રવિ, જે દેશે એમાં રાજી રહેવાનું એ તો મને સમજાઈ ગયું, પણ બા કોના ભેગા રહેશે? જો હું ચોખ્ખું કહી દઉં છું, જે કોઈ રસ્તો કાઢવો હોય ને એ 7 વાર વિચારીને કાઢજો. આપણા ઘરમાં તો બા મારા ખ્યાલથી સેટ થશે જ નહીં. મને એમ હતું કે બા અહીંયા રહેશે એટલે એક મકાન ભલે રહ્યું, આપણે કોઈ જ વાંધો નથી. જેવી રીતે બા નહીં રહીએ ત્યારે આપણે આનો હલ કાઢશું. પણ ના, બાએ તો એવો પ્રશ્ન મૂકી દીધો કે મારે તો બેમાંથી એક ભેગું રહેવું જ પડશે. હવે આનો રસ્તો મારે શું કરવાનો? તું શાંતિ રાખ, કે હું ને આદિભાઈ છે ને બે સમજાવશું. બાને આપણે અહીંયા જ રાખશું. કાંઈક રસ્તો ગમે એ છે ને વિચારીને કાઢજો રવિ. મારી સાથે બા ક્યારે પણ સેટ નહીં થાય એ તમને કહી દઉં છું. હા હવે તું છે ને કાજલ કઈ ચિંતા ના કર, બધું સારું થઈ જશે. મીરા ભાભી, સારું છે તમે લોકો આવી ગયા. હું ને રવિ તમારા પાસે આવતા જ હતા તમારા રૂમમાં. કેમ અમારી પાસે આવતા હતા? શું થયું? મીરા ભાભી, તમને તો ખબર છે ને કે બાઈએ શું કીધું. બાઈએ એમ કીધું કાં તો હું તમારી સાથે રહું અને કાં તો કે મારી સાથે રહેવાનું. સાચું કહું ને તો મારી સાથે તો હું દૂર દૂર સુધી ના વિચારી શકું કે બા મારી સાથે રહી શકશે. જો કાજલ, અમને પણ બધી ખબર પડે જ છે કે બા આપણી સાથે એડજસ્ટ નહીં કરે. આપણે છે ને અત્યારે મીઠું બોલવું પડે એમ છે. બાકી આ જમીન આપણા હાથમાંથી વહી જશે. એટલે ગમે તેમ કરીને પણ બાને મનાવવા તો પડશે જ. અને હા આદિભાઈ, તમે છે ને બાને સમજાવો અને એ તમારું જ માનશે એટલે ત્યાં અહીં રહેશે બા. ના હવે મારા કહેવાથી મમ્મી કંઈ નહીં માને. અને જો હું એમને કહીશ કે તમે આ ઘરમાં જ રહો તો સમજી લે કે આ બધી મિલકતમાંથી હાથ ધોવાનો વારો આવશે. ના હોય એવું કાંઈ નથી કરવું આપણે તો. તો પછી સમજ કે મમ્મીએ આપણી સમક્ષ છે ને બહુ મોટો પ્રશ્ન નાખી દીધો છે. હા એ વાત પણ સાચી. હા, એમને ખબર છે કે બધી મિલકત આપણને આપવા માટે તૈયાર છે, પણ એને જે પોતાનું કે મારું શું, મારે કોની ભેગું રહેવાનું છે, આ પ્રશ્ન નાખીને આપણી બધી મિલકતના ભાગ પાડવાનું તો સાઈડમાં રહ્યું. આપણને લોકોને આ પ્રશ્નની અંદર ગૂંચવી દીધા. હા, મારું કહેવાનું શું છે મીરા ભાભી, આપણે લોકો કન્ફ્યુઝ તો એક જ પ્રશ્નને લઈને છીએ ને કે બાને કોના ભેગા રાખવા. તો પછી આપણે લોકો જ નક્કી કરી લઈએ તો કે બાને થોડાક દિવસ મારા ઘરે રાખું, થોડાક દિવસ તમારા ઘરે રાખો, થોડોક તમારે સાથવાળો, થોડોક મારા સાથવાળો. શું કહો છો જેઠજી તમે? જો કાજલ, સથવારાની જરૂર ના તને છે કે ના મને છે એ તને પણ ખબર છે ને મને પણ. પણ હા, જો આપણે આપણી વાતને કવર કરવી હોય ને, આપણી પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ આવવું હોય ને તો આ આઈડિયા બેસ્ટ છે. મને એમ થશે કે બંને દીકરાઓ મને બહુ પ્રેમ કરે છે એટલે મારા ભાગ પાડવા માંગતા નથી. બંને મારા પ્રેમને સરખો એવો વહેંચવા માંગે છે એટલે થોડા દિવસ અહીંયા રાખશે અને થોડા દિવસ અહીંયા રાખશે. બસ આપણી વાતનું નિવારણ તો આ જ છે. હા, તો આપણે બંનેને કંઈ જ પ્રોબ્લેમ ના હોય તો આપણે લોકો બાને કહી દઈએ કે 3 મહિના બા મારી સાથે રહેશે અને 3 મહિના તમારી સાથે રહેશે. આદિ, હા, આ વાત બરાબર છે, જેથી કરીને મમ્મીને ખોટું પણ નહીં લાગે. હા બરોબર. અને મમ્મીને થશે કે હા મિલકત જલ્દી વેચીને હું મારા દીકરાઓ સાથે જતી રહું. પછી આપણે લોકો મિલકતના ભાગ પાડીને પૈસા વેચીને જતા રહીશું. અને મહત્વની વાત, સમાજમાં અને કુટુંબમાં આપણા લોકોની ઇજ્જત આબરૂ વધશે. હા, કે દીકરાઓએ બાપના ગયા પછી માને તરછોડી નથી, ઉલટાનો પ્રેમ વધ્યો છે. ચલો ત્યારે થઈ જઈ. ચાલ. ભાઈ, હવે તમે મને સલાહ દો. તમને ખબર છે કે હવે તમારા પટેલ તો રહ્યા નથી. અને હવે આ બધું હું એકલે હાથે કેમ સંભાળું? મારા 2 દીકરા ને વહુ આવ્યા છે.
અને ચારેય જણા કહે છે કે હવે ભાગ પાડી દો. તો કેમ કરવું ને શું કરવું? આજે ભાગ પાડી દો. આમે છોકરાની જ હોય ને મિલકત. હા, પણ હવે એ બંને જણાને મેં એમ કીધું કે હું ક્યાં રહીશ, ત્યારે બે જણા હવે ગાળીઓ કાઢે છે. એક કે અમારે ત્યાં જગ્યા ઓછી છે, બીજા કહે કે અમારે ત્યાં પેલું કંઈક સલૂન જેવું કંઈક ખોલ્યું છે એટલે હોવાની જગ્યા નથી. તો પછી મારે શું કરવું? અને અહીંયા તો આટલા મોટા મકાનમાં હું એકલી કેમ રહી શકું? રાત જાય તો દી ન જાય, દી જાય તો રાત. એને તમારી મિલકત જોવે છે, પણ મિલકતનો રખીવાળા મા બાપ નથી જોતા એમ ને એને? હું નથી જોતી એ લોકોને, તો મૂંઝાણી છું. સાચું કહું, તમારા પટેલ જ્યારે જીવતા હતા ને ત્યારે એણે મને કીધું હતું, મને કે તારે તો કેવા બે દેવ જેવા દીકરા છે, રામ લખન જેવા, તારે તો જાતિ જિંદગી કાંઈ ઉપાધિ નથી, બેવના હાથોમાં તું હમાઈ જઈશ. પણ અટાણે મને એમાંનું કાંઈ દેખાતું નથી, અને એટલે એટલી મૂંઝાણી છું ને, એટલે મેં તમને બોલાવ્યા કે તમે કંઈક સલાહ દો કે હવે શું કરાય. તો એ લોકોએ શું કીધું કે મેં એમ કીધું કે આપણી પાસે જે કાંઈ છે ને બધાને હું હરખા ભાગે તમારે બેવના ભાગે દઈ દઉં, પણ ખાલી હવે મને એમ કહો કે મારે કોના ઘરે રહેવાનું છે. તો એ બે જણા કે તમે તો અહીંયા ગામડામાં પગથાણ માર્યા છો એટલે તમને સિટીમાં નહીં ફાવે ને કંઈ હવા નહીં ફાવે ને, એક જણ કે ખાવાનું નહીં ફાવે ને બીજું કે હોવાનું નહીં ફાવે. તો હું તમને ભાઈ એમ કહું કે અમારી પરિસ્થિતિ તો પછી સારી થઈ. એ બેવ છોકરા આવ્યા ત્યારે તો કેવી પરિસ્થિતિ હતી, અમે બેવે મળીને એને હાચવી લીધા, સંભાળી લીધા. આજે બે દીકરા ને બે વહુ થઈને એક માં નથી સંભાળાતી. હવે ભાગ પાડું કે ન પાડું, શું કહું એ લોકોને? આજે એ લોકો જવાબ લેવાના છે મારી પાસેથી. એ લોકો જવાબ આપશે ખરા જ પાછા સામે? આપશે એ ખરા. કીધું છે ને એને કે અમે વિચારીને કહેવું. હા, એ મેં તો આવવા તમને જોઈએ ફોન પર લોકોને? કીધું હતું ને. હા, તો આવવા દ્યો, એ લોકો શું કહે છે પછી આપણે વિચારવી. અને રસ્તો તમે જ કાઢી દેશો, હા, તે કારણ કે વાંધો નહીં. હું મૂંઝાઈ ગઈ છું. કાંઈ વાંધો નહીં બેન. એ લોકો જમીન થોડોક પોરો ખાવા ગયા હતા, તો એ ક્યાં મેં પોરો ખાઈને આ આવી. આવવા જોઈએ એ લોકો. એટલે હું વિચાર કર્યો છે, એને કંઈક કીધું, બધે આપમેળે કંઈક વિચાર તો કર્યો છે ને, પછી હા. આપણે કહેવું એને. હા, હા, આવ્યા લે આવો ભણા. બેસા બેસા. કેમ છો મામા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મામા. તમે આજે અચાનક આ તરફ? આજે મારા બેને બોલાવ્યો એટલે હું આવ્યો. મમ્મી, તમે મામાને બોલાવ્યા? હા. હા, સારું થયું. આમે હવે શહેરમાં વયા જાય એટલે મેં તો એકવાર હું મળી લઉં ને એમ તમારી ભેગા. મેં એમને ફોન કર્યો હતો કે હવે આ ભાગ પાડીને પછી મારા દીકરાઓને ત્યાં હું સિટીમાં વહી હા, જવાની છું, એટલે મળવા આવ્યા છે. હા હા, સારું થયું, સારું થયું. અત્યારે તો સારું છે, પછી મામાને તકલીફ પડશે. ક્યારે મમ્મીને ક્યાં મળવા જવું ને એ ફોન કરીને પૂછવું પડશે, કારણ કે મમ્મી થોડાક દિવસ અહીંયા હશે અને થોડાક દિવસ આપણા ઘરે હશે. એટલે હું કહું છું મમ્મી, તમે જ કહ્યું હતું ને કે મારું શું, તો અમે લોકોએ નક્કી કરી લીધું છે કે જો મમ્મી તમે મારી ભેગા રહ્યો ને તો મને વધારે ગમે, પણ રવિની ઈચ્છા એવી છે કે મમ્મી મારી ભેગા પણ રહેવા જોઈએ ને. એટલે તું કહેવા શું માંગો છો તમે બધા? મામા એટલે એમ કે 3 મહિના મમ્મી મારી પાસે રહેશે અને 3 મહિના રવિ સાથે. અને બાકીના 6 મહિના એમ નહીં મમ્મી, 3 મહિના અહીંયા, 3 મહિના અહીંયા, ફરી 3 મહિના અહીંયા અને 3 મહિના અહીંયા, સમજ્યા? એટલે ટોટલ વર્ષમાં 6 મહિના થયા એક ભાઈના ઘરે. પણ આ તો શું કે 3-3 મહિનાનો ગેપ પડે ને તો તમે પણ બોરિંગ ના થાવ અને અમે પણ એડજસ્ટ કરી લઈએ. અને મમ્મી, તમને એવી રીતે છે ને રહેવાની મજા પણ આવશે. તમે એવું ના વિચારતા કે અમે લોકો એમ વિચારી રહ્યા છીએ કે 6 મહિના તમને એકલા મૂકી દેશું, ક્યારે પણ નહીં. એટલે ભાઈ મારે થેલા તૈયાર જ રાખવાના એમ? 3 મહિના થાય એટલે મારે બીજા ત્યાં વયા જ જવાનું? અહીંયા ગમતું હોય તોય નહીં રહેવાનું એમ? હા 3 મહિના એટલે એ લોકો એમ કહે છે કે 3 મહિના
આ ભાઈને ભેગા રહ્યો, 3 મહિના આ ભાઈને ભેગા રહ્યો, એટલે એ બોરિંગ ન થાય. એટલે તમે બોરિંગ થાવ એટલે નહીં. અરે મામા, અમારું કહેવાનું એમ છે કે મમ્મીને તો અમારા ઘરે પણ ગમે અને જેઠજીને ત્યાં પણ ગમે જ ને. એને તો બંને તો દીકરા પણ એમ નહીં, તો મમ્મીને ડિસાઈડ કરવા જો ને. એને જ્યારે હોય ત્યાં રહી શકશે, આખી જિંદગી રહી શકશે. મામા પેલા મમ્મીને ઓપ્શન આપ્યું જ તું ને, પણ મમ્મી કન્ફ્યુઝ હતા કે હું કઈ રીતે એડજસ્ટમેન્ટ કરીશ. એટલે અમે એમને સરળ ઓપ્શન આપ્યું છે કે બંને દીકરાઓનો પ્રેમ પણ મળે અને એડજસ્ટ પણ થઈ જાય. અને મમ્મી, મને કે મીરા ભાભીને આ રીતે તમને રાખવામાં કોઈ પ્રોબ્લેમ નથી, તો તમને શું વાંધો છે? તો હું તમને એક વાત કહું. માનો કે હું આદિને ત્યાં રહેવા ગઈ, મને ત્યાં ગમે છે ને હું ત્યાં જ રહું છું, તો રવિ મને ત્યાં મળવા ન આવી શકે? મારે ત્યાં જવું પડે? આવું જ ને, કેમ નહીં? હા તો પણ આખી જિંદગી તો પછી આદિ ભેગા જ રહે ને. તમે મળવા આવ્યા કરો. પણ મને એમ હોય ને મામા કે મારે ભેગા પણ રહે એમ બા. હા તો તારી ભાગી જઈ આખી જિંદગી રહે અને ગમે ત્યાં સુધી તારી ભેગા રહે. અરે તો મામા મને એવું થાય ને કે મમ્મી મારી સાથે તો રહ્યા જ નહીં. હા ઠીક. હા તમને બધાને એવું થાય એમ ને કે મારી સાથે ને મારી સાથે ન રહ્યા. તમે સમજો મામા, અમે છે ને મમ્મીનો પ્રેમ વહેંચવા માંગીએ છીએ. એવું નહીં કે રવિભાઈ સાથે રહે તો રવિભાઈ સાથે જ રહેવાનું અને અમારી સાથે રહે તો અમારી સાથે જ રહેવાનું. એટલે અમે આ કર્યું છે. અને હા મામા, જો એવું જ હોય તો અમે મમ્મીને અહીંયા જ ના રાખે, અમે નો વયા જઈએ શહેરમાં. તમે છે ને મમ્મીનો પ્રેમ વેચવા નથી માંગતા, પણ મમ્મીનો પ્રેમ તમે વેચાતો લ્યો છો ત્યારે આ મિલકતના બદલામાં. મામા આ તમે શું બોલો છો? હા એવું કઈ નથી, મિલકતની વસ્તુ અલગ છે અને હા મમ્મી તો જ તમે આવી બધી ડિસ્કસ કરો ને. 6 મહિના મારી ભેગા રહે, 6 મહિના મારી ભેગા રહે, 3 મહિના આની ભેગા રહે. મામા, તમે વાત સમજવાની કોશિશ કરો. જો પેલા છે ને ગામડાનું કલ્ચર છે ને, ત્યાં એવું હોય કે સાસુમાં હોય કોઈ પણ એક મોટા દીકરા સાથે કમ્પલસરી રહે અથવા નાના દીકરા સાથે. પણ સિટીનું કલ્ચર આ ટાઈપનું હોય કે મમ્મીને છે ને એવું ના લાગે કે મારે આખી જિંદગી મોટા દીકરા સાથે જ રહેવાનું, કે એને એવું પણ ના લાગે કે આખી જિંદગી નાના દીકરા સાથે રહેવાનું. એટલે અમે લોકોએ હળી મળીને આ સરસ એવો ફેસલો કાઢ્યો છે. એમાં તમને શું વાંધો છે? કેમ મામા? સિટીમાં શું મા બાપ, સિટીમાં શું બાળકોના જન્મ નહીં થતા હોય ત્યાં હું મા બાપ નહીં હોય કોઈને? મમ્મા એવી વાત નથી. આ તો તમે મમ્મીને જ્યાં રહેવું હોય ત્યાં અમે લોકો ક્યાં? ક્યાં ના પાડીએ છીએ. હા, અમને કાંઈ વાંધો નથી. મમ્મીને તકલીફ આપવા નથી માંગતા એટલે તમે આ ડિસાઈડ પગલું ભર્યું છે એમ ને? હા તો હવે તમે મારી વાત સાંભળો. મમ્મીને જો તમારે તકલીફ આપવી જ ન હોય અને તમે બધાય સારા જ હો અને મમ્મીને જો સહેજે તકલીફ ન આપવી હોય તો હું કહું એમ કરો ને. હા મામા, બોલો ને. શું કહેવા માંગો તમે છો? છે ને મમ્મી અહીંયા જ રહે, 3 મહિના તારો પરિવાર અહીંયા આવશે રહેવા, પછી તું જતો રહે મમ્મીના પ્રેમથી ધરાય, પછી તારો વારો, તારે અહીંયા રહેવા આવવાનું. તું ધરાઈ જા મમ્મીના પ્રેમથી, પછી તું વયો જજે. તમે બધા અહીંયા આવો રહેવા, વારા ફરતી વારા. પણ મમ્મી તમારા ઘરે, તારા ઘરે એમ કે ભટકવા નહીં જાય. પણ મામા મમ્મી નિવૃત્ત છે અને અમે બધા જોબ લઈને બેઠા છીએ, કામ લઈને બેઠા છીએ. અમારે કામ પણ તો કરવું હોય ને. અને હા મમ્મીને તો પણ એમ હવે- નહીં, મમ્મીનો એટલો બધો પ્રેમ વાલો છે તો તમે કામ અહીંયા પણ થાય જ છે ને. શું અહીંયા બધા ભૂખે મરે છે? કોઈ કામ ધંધો નથી કરતા? અરે મામા, અમારું કહેવાનું એવું નથી થતું. અમારું કહેવાનું ખાલી એટલું જ છે, મમ્મીને ખાલી 2 ટાઈમ જમવાથી અને રહેવાથી મતલબ છે. કેમ કે એને કોઈ ક્યાંય જોબ કરવા નથી જવાનું અને અમારે લોકોને સવારથી સાંજના કેટલા બધા શેડ્યુલ હોય એ અમારે એડજસ્ટ કરવાના હોય. એટલે મમ્મીને તો થોડાક દિવસ અહીંયા રહીને આનંદ લે, થોડાક દિવસ અહીંયા રહીને આનંદ લે. એમાં મમ્મીને શું વાંધો છે? મમ્મી, તમને કઈ પ્રોબ્લેમ છે એમાં? મારો ભાઈ જે નિર્ણય લેશે ને એ મને મંજૂર છે. તો મેં જે નિર્ણય લીધો, તમારે મમ્મીનો પ્રેમ મેળવવા માટે મિલકતમાં તમને 1 રૂપિયો નહીં આપે. અને મિલકતમાં તમને 1 રૂપિયો નહીં આપે. મારી બેન, તારી મમ્મી, અને તમારે અહીંયા જ રહેવા આવવાનું, અહીંયા રાખવાના મમ્મીને. પછી તમારે 6 મહિના ધરાઈ જાઓ, પછી તમારે નીકળી જવાનું, પછી તારો વારો, તારે અહીંયા રહેવાનું. બાકી મિલકત પણ તમને આપવાની અને મારી બેનને ઠોકર પણ તમારી ઘરે જવાની. જરીક આયે જાય પછી ત્યાં જાય અને પછી મિલકત વહેંચી દે. એટલે એને ખાલી એમ ચશ્માની દાંડલી તૂટી ગઈ હોય ને તોય તમારી પાસે આજીજી કરવાની કે મારા ચશ્મા તૂટી ગયા છે તો મને બીજા ચશ્મા લાવી દે ને. એટલે તમે 2 વળકું ભરો કે હવે તમારે ચશ્મા પહેરીને જવું છે ક્યાં? આદિ સમજો તમે, મામાનું ચોખ્ખું કહેવાનું એવું થાય છે કે આ પ્રોપર્ટી આપણને મળવાની નથી. એટલે આપણે લોકો આ પ્રોપર્ટીના કોઈ હકદાર છીએ જ નહીં. ભલે મમ્મીને કેવા ખાતર દુનિયામાં 2 દીકરા છે, એના પોતાના છે, છતાં પણ ફેસલો મમ્મી નથી લઈ શકતા, મામા લેશે. મામા એના બેનનું પેટમાં બળે છે ને એટલે આ ફેસલો લે છે. અને મારી બેન જ્યારે આ દુનિયામાં હયાત નહીં હોય ને
ત્યારે બધું જ તમારું જ છે, ત્યારે કાંઈ ગળે બાંધીને નહીં લઈ જાય. મામા એની શું ખાતરી છે કે તમને પણ આમાં કઈ લાલચ ના હોય? મીરા બસ મમ્મી, શું રાડો બોલે પાડવાની કોઈ તું? જરૂર નથી. નહીં. ચોખ્ખું સમજી લ્યો, તમને અહીંયા કઈ ભાગ મળવાનો છે જ નહીં. હા તો સાંભળી લો ચારેય જણા, મારા ભાઈ ઉપર આવો આરોપ અને આક્ષેપ મૂકતા તમને લોકોને જરાક પણ શરમ નથી આવતી? અહીંયાનું જે પણ કંઈક છે ને, મારો ભાઈ કહેશે એમ જ થશે. મારા ગયા પછી એ બધું તમારું છે. એ ભાઈ આપણે વકીલ પાસે લખાવીને એ વિલ તમારી પાસે રહેવા દેજો. ત્યાં સુધી કોઈને કાંઈ નહીં મળે. હવે જેને જે નિર્ણય લેવો એ લ્યો, પણ મારો ભાઈ જે કહેશે એ સવાવીશ. મામા વાહ, આવી જ આશા અમને તમારી પાસેથી હતી. આટલું કરતા છતાંય જોયું ને જેઠજી, મેં ને જોયું મીરા? શું કર્યું ને એ મેં જોયું. આપણી કોઈ જ કિંમત નથી. અત્યારે આ ઘરનો નિર્ણય ફક્ત મામા લઈ શકે. મામા જે કહે એ સાચું, અને આપણે લોકો ગમે એટલો બાને પ્રેમ આપીએ ને એ બધું ખોટું. અરે તમે તો ત્યાં સિટીમાં રહેતા ને, ત્યારે હું અહીંયા આવતો ને ત્યારે આ બંને મારા બનેવી અને આ મારા બેન બે બાંધતા. એ કે આપણા દીકરા તો એવા સંસ્કારી છે ને કે આપણને રાખવા માટે એ લોકો એકબીજા અંદર બાંધશે કે નહીં મમ્મી મારા ભેગા રહે, મમ્મી મારા ભેગા રહે. આ તો તમે તો બે ભાગલા કર્યા. એક કામ કરો, કમરથી ઉપરનો ભાગ તું લઈ જા અને કમરથી નીચેનો ભાગ તું લઈ જા અને મિલકતે ખાઓ. અરે મામા એવું કાંઈ હા હા એવું જ છે. ચાકાથી બે ભાગ કરી નાખો એટલે એને કઈ જોવું નહીં, દુખે એને પડે નહીં. આદિ, હવે જે ફેસલો કરવો છે ને એ તમે જ કરી નાખો. મારું બોલેલું અહીંયા કોઈને ગમશે નહીં. તો પછી હું જે બોલીશ એ પણ તમે લોકોને નહીં ગમે. મતલબ? મામાની વાત સાચી છે. અને આપણે મમ્મીની જે ઈચ્છા હોય, મામાની જે ઈચ્છા હોય એમ જ કરીશું. હા મિલકતના સ્વાર્થમાં અમે લોકો આંધળા થઈ ગયા હતા. સાચું કહું તો મામા, આ મિલકત વેચીને અમે લોકો જલ્દી શહેરમાં જતા રહેવા માગતા હતા, પણ એ શક્ય ન બન્યું. મમ્મીએ પોતાનો પ્રશ્ન સામે લાવીને અમને બધાને મુશ્કેલીમાં મૂકી દીધા. અને છેલ્લે અમે શું કર્યું? મમ્મીના 3 મહિનાના વારા નક્કી કર્યા. છતાં અમે રાખવા તો માગતા જ નહોતા. આ તો મિલકતના લીધે મમ્મીને રાખવા તૈયાર થઈ ગયા. પણ તમે જે શબ્દો કીધા ને એ દિલમાં લાગી આવ્યા છે. અને ખરેખર મમ્મી અમને માફ કરજો. અને હવે તમે જો કહેતા હો ને તો હું બોમ્બે છોડીને તમારી સાથે અહીંયા જ રહીશ. અને આપણી જમીન છે ને એમાં કંઈ કામ કરીશ. મારે કોઈ ધંધો નથી કરવો, કોઈ જોબ નથી કરવી. તમારું ઘર પણ હું પાલવીશ. અને આદિ, તમે જો અહીંયા આવશો ને તો હું પણ ત્યાં નહીં રહું. હું પણ અહીંયા આવતી રહીશ. હવે તમે કઈ બોલશો કે પછી તમારે મૂંગો જ બેસવાનું? હા મામા, હું પણ કાજલની વાતમાં આવી ગયો હતો અને મમ્મીને 3 મહિનાના વારા મેં જ આદિભાઈને કીધું હતું. હવે હું પણ અહીંયા જ બી આવીશ રહેવા માટે અને મમ્મી જોડે જ રહીશ. હવે હું પણ તમે અહીંયા રહેશો તો હું ને એકલી શું કરીશ? મારે પણ તમારી સાથે જ રહેવું પડશે ને. તો જ્યાં તમે ત્યાં હું. બસ પરિવારની આ જ એકતા માણસની મિલકત છે. બાકી બીજી જાહો જલાલી બંગલા ગાડી એ કોઈ મિલકત નથી. પરિવારનો એકતા, પરિવારનો પ્રેમ એ જ સાચી મિલકત છે. મમ્મી, હવે તમે રડો નહીં. મામાએ અમને અમારી ભૂલનો અહેસાસ બરાબર કરાવ્યો છે અને અમે પણ સમજીએ જ છીએ. અને સાચું કહીએ ને તો અમે પણ સિટીમાં દુઃખી જ હતા. સખે રહેવું ને ભૂખે મરવું અમારે પણ ક્યાંય ત્યાં હતું નહીં. આ તો અમને લાલચ હતી કે જો જમીન આવી જાય ને તો અમે કંઈક સારી જિંદગી જીવીશું. પણ હવે અમને ખબર પડી ગઈ છે કે સારી જિંદગી જીવવા માટે પૈસો નહીં, પરિવાર જરૂરી છે, પોતાનાઓ જરૂરી છે. એટલે બસ હવે તમે રડો નહીં, અમે ચારે અહીંયા જ આવતા રહીએ છીએ. અને તો મારા ભાઈ પર અભિમાન છે કે આજે એણે તમને ચારેયને સીધો અને સાચો રસ્તો બતાવ્યો. નહીં તો હું તો ભટકી જ ગઈ હતી. મારા દીકરાઓની મમતામાં મને નહોતી ખબર કે હું ક્યાં જઈ રહી છું.
તમારો અરે ખૂબ આભાર. ના ના મોટા બેન, હવે તમારે હસવાના દિવસો આવ્યા, હવે હસો બધાય.